આજે મેં પોલીસ કમિશનર સાહેબને મુલાકાત લીધી. બહુ સારો રિસ્પોન્સ આપ્યો, બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને કીધું કે અમને કોઈ વાંધો નથી. એસઓપી મુજબ તમે જે છે તમે ડોક્યુમેન્ટ પૂરા કરી દો. તમારી એક અરજી આવેલી છે, એસઓપીનું જે ફોર્મ છે એ તમે આપ્યું નથી. સાચી વાત છે, અમે એસઓપીનું ફોર્મ નથી આપ્યું અને એ અમે અત્યારે અડધી કલાકમાં એસઓપીનું ફોર્મ આપી દઈએ. એ કે મને તો ખબર હોવી જોઈએ ને કે મેળાની અંદર કેટલી રાઇડું છે, કેટલા સ્ટોલ છે, શું છે, એ અમને ખ્યાલ નથી. તમે ખાલી એક અરજી આપેલી, પણ હકીકતે પહેલાં તો અમારે અરજી દેવાની. એટલા વર્ષ સુધી મેળો કરી છે એટલે અમે પહેલાં અરજી આપતા હોય, પછી એના ડોક્યુમેન્ટ અમારે ટ્રાફિક બ્રાન્ચ છે, પીડબ્લ્યુડી છે, અલગ અલગ ડોક્યુમેન્ટના જેને એના જે મંજૂરીના લેટર આવે ત્યારે એની એને ભરી અને છેલ્લે દિવસે અમારે ટ્રાફિક લાયસન્સ વિભાગ અમારે દેવાનું હોય છે. એ આધારે પૂરા થાય પછી પોલીસ કમિશનર સાહેબના લાયસન્સ બ્રાન્ચમાં સીપી સાહેબના અંદર જાય છે, સહી કરવા જાય છે. પણ આ વખતે ઉલટું છે. આ વખતે ઉલટું અમે લગભગ 2 મહિનાથી ફોર્મ લેવા માટે આટા મારતા હતા અને અમને ફોર્મ નહોતું આપ્યું, ફોર્મ નહોતા સ્વીકારતા. કે તમે બધા પહેલાં લાયસન્સના બધા ઇસ્યુ તમે પૂરા કરો અને સાથે જોડો અને બધાની મંજૂરી આવી જાય પછી અમે તમને લાયસન્સ ઇસ્યુ કરશું. એટલે આ ડિલે થયું છે એનું કારણ શું છે? થોડીક ગેરસમજ છે, બરાબર. તો વસ્તુ કે અમે હાઈકોર્ટે પણ હુકમ એવો કર્યો અને ગઈકાલે અમે હાઈકોર્ટમાંથી જે હુકમ લઈ આવ્યા એમાં સરકારશ્રી વકીલે કીધું કે તમને કોઈ જાતનું રોકટોક વગરનું તમને પોલીસ કમિશનર સાહેબ તમને મંજૂરી આપી દેશે. આજથી હું તમને એક ફોર્મ આપું છું. સરકારશ્રીના વકીલે અમને ફોર્મ આપેલું છે અને એને અમને ત્યાંથી ફોર્મ આપ્યું. ગઈકાલે રાત્રે મેં 12 વાગ્યે કંટ્રોલ રૂમને એક ફોર્મ રજૂ કરી દીધું અને ઓર્ડરની કોપી કરી દીધી. અત્યારે મળ્યું કે નથી મળ્યું મને ખ્યાલ નથી. સીપી સાહેબ તપાસ કરાવશે અને અત્યારે સીપી સાહેબે મને કીધું કે તમે લાયસન્સ વિભાગે જાઓ, જે વિધિ હોય પૂરું કરો, શક્ય હશે તો અમે ચાલુ કરવાના પ્રયત્ન કરશું એવું અમને આશ્વાસન આપેલું. આજે જો અત્યારે રાઇડ તમે કીધું ચાલુ થશે કે ન હોય, એમાં 2 દી અગાઉ અમારા મેળામાં લાઇટોનું કામ અમને બંધ કરાવી દીધું. અમારે લાઇટોનું કામ હતું, લગભગ 1.5 દિવસનું કામ બાકી રહી ગયું. કલેક્ટર સાહેબની સૂચના મુજબ પોલીસ કમિશનર સાહેબે ત્યાં આવી અને પોલીસ ડિપાર્ટમેન્ટે અમારે કામ ચાલુ હતું રેસકોર્સમાં, એ કામને એને બંધ કરાવી દીધું અને કામ અધૂરું છે. જો આજે અમને રાઇટનું ખાલી અમે એમ કીધું સાહેબ તમે અમને કામ શું કામ બંધ કરાવ્યું? લાયસન્સ ભલે તમે અત્યારે અમને નથી પણ કામ અમને ચાલુ રાખવા દીધું હોત તો લાયસન્સ આવી જાય તો કલાક અડધી કલાકમાં અમારો મેળો ચાલુ થઈ જાય અને રાજકોટ રંગીલું છે તો પબ્લિક આનંદ માણે. હવે અમને કદાચ લાયસન્સ ઇસ્યુ અત્યારે કરે તો અમારે 1 દિવસનું કામ બાકી છે, 1 કે 2 દિવસ, છતાં અમે ટીમ વધારી દે અને કામ પૂરું કરી દે. પણ મને નથી લાગતું આજે કદાચ રાઇડું ચાલુ થાય. મેળાના ફાઉન્ડેશનની વાત એવી આવે કે અમે સોલ્યુશન રિપોર્ટ જે અમારા જમીનના જે કાંઈ આવ્યા એ બધાય અમે પોઝિટિવ આવ્યા. આ જમીન ફાઉન્ડેશન માંગતી નથી. આપણી જમીન છે, કડક છે અને પથરાવ છે. બીજી વસ્તુ કે અહીંયા બ્રેકર પણ જમીન ખાડા કરવું હોય 3 ફૂટ 4 ફૂટ જવું હોય તો તમારે બ્રેકરની જરૂર પડે, પણ બ્રેકરે કામ કરતા નથી. અહીંયા તમે 1 ફૂટ 1.5 ફૂટ જાઓ ને એટલે તમારું જમીન કડક આવી જાય. એટલે આની અંદર ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી. હા, મેં અગાઉ તમને વાત કરી કે તમે જમીન માટે ફાઉન્ડેશન જરૂર હોય તો તમને જામનગર છે તો ત્યાં દરિયા કિનારો છે તો કદાચ જરૂર પડે, કચ્છમાં જરૂર પડે, હું તમને કહું અમદાવાદમાં જરૂર પડે. શું કામ? ત્યાં પોચી જમીન છે, આપણી જમીન પથરાવ છે. એટલે અહીંયા ફાઉન્ડેશનની જરૂર નથી. તો હું બીજું અમે આટલા વર્ષોથી મેળો કરીશ, 15 વર્ષથી મેળો કરીશ. અમને અમારી સેફટીની અમને જિમ્મેદારી અમને ખબર છે, અમે કામ મજબૂત કરીશું. આટલા વર્ષમાં ગુજરાતની અંદર તમને ક્યાંય એવું લાગ્યું કે મેળામાં દુર્ઘટના થઈ, કોઈ એક વ્યક્તિ ગુજરી ગયો, આવો બનાવ નથી બન્યો? હા, તો આમાં સ્વભાવ છે કે રાઈડ હશે તો જ પબ્લિક આ મેળો મારી શકશે. તો આઈસ્ક્રીમવાળા ખાલી કરશે, ચકેરીવાળા ખાલી કરશે. તો રાઈડ વગર મેળો પબ્લિકને મનોરંજન છે જ નહીં કાંઈ. શું કરશે મેળો આવી? અત્યારે અમારી એક ડોક્યુમેન્ટ માંગ્યું છે, એક અમને કીધું કે તમે આ ફોર્મ ભરી ગયો, એમાં જે વિગત હોય તમે ભરી ગયો, પછી આગળ અમે જોશું. હવે શું કરે અત્યારે હું જાઉં છું લાયસન્સ વિભાગમાં અને જે ફોર્મ મારે રજૂ કરવાનું હું ફોર્મ રજૂ કરી દઉં છું. પછી તો કમિશનર સાહેબના આધાર ઉપર છે, કલેક્ટર સાહેબના આધાર, એ લોકો શું ડિસિઝન લે છે. જો કદાચ અમને નો આપીએ તો રાઈડ ખાલી કરવી પડશે અને પબ્લિકને મનોરંજન નહીં સાચે.